તો ફાઇનલી એને જો ભરતભાઈ આનો વિડીયો જોતા હતા અને ગોટો ખાઈએ રે એન્જોય કરીએ રે જો અને બધાને ઓઠ જોવો તો ઓઠ જો લાલ છોકરી જેવો મારે ના થાય હલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ. તો સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો 6 વાગ્યાનો, કેમ કે આજે હે ને રૂપાલીબેનને વહેલું જવાનું છે ને. કેટલા વાગે? 7 ને 10. હા, એટલે 7:15 જવાનું છે. ગતિરી નાવા હવે આ રહી છે એટલે ફટાફટ 7 વાગે તો બધા તૈયાર. તો વિડીયો બન્યા રહેજો, દિવસમાં બહુ મજા આવશે. આ લોકો કામ મને કેટલું બટકાડે જો. અત્યારે મેથી કટિંગ કરવાનું દેખાય, પોતે જે ફરતા હશે દેખાય. એ પાણી ગરમ કરવાનું અને આ લેવાનું, હજી તો આ બધા ગાટલા બાટલા બધું લેવાનું. એ લોકો એ નિરાતે જો તો એ ઊભા દેખાય અને આ કામ બધું કરાવે. બોલો હોય આવું કરી આલવું પડે ભાઈ, મજબૂરી છે. બન્યા રહો વિડીયોમાં. તો ફાઇનલી આપણું કામ થઈ ગયું. જો મેથી બેથી એને કટિંગ કરી દીધી મસ્ત મજાની. હવે હે ને નાવા જવું છે. હવે આ લોકો બીજું કંઈ કામ ના હોય તો જો પહેલાં મેં મેથી કટિંગ કરી દીધેલી તો લોટ બંધાઈ ગયો છે. મેથીના થેપલા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. આવું બધું હોય અને બપોરે એમાંય લાગે તમને મને આરામ મળે. બપોરે એમ જો આવું બધું લેવા જવાનું હોય, મસાલા હોય એટલે કાંક ને કાંક હોય જ ઘરમાં ચાલુ જ હોય. આમાં શું લીધું લે અજમો આટલો બધો. ઓકે હારું આવે તો થોડું ગરમ પાણી પીએ મજા આવી. અને આ જો તો મેથી તૈયારીમાં ઢગલો કરી દીધો. લો આ મેથી કટિંગ કરો બોલો. અને અમે અમારા જ બ્લોગ જોતા હતા જો સવારમાં દેખાય. આ મેડમ ચાલે. ચલો ત્યારે તમને બહારનો નજારો બતાવો. સવારનો નજારો જોઈ લો. તો બધાને સવારની સ્કૂલ થઈ ગઈ ભાઈ, પરીક્ષા ચાલુ થઈ ને. ચાલો ત્યારે ફટાફટ મસ્ત મજાનું નાહી ધોઈને તૈયાર થઈ જઈએ. અને આને જો ઓય નીકળ બહાર નીકળ સવારમાં નાસ્તો કરવા આવી જાય લે. હા તો મસ્ત મજાના નાહી ધોઈને થઈ ગયા છીએ આપણે તૈયાર. કૃપાલબેન થાય છે તૈયાર. અને આપણે હે ને ત્યાં સુધી મહેમાનોનો નાસ્તો દઈને આવી ત્યાં સુધી માથું બાથું ઓરાઈ જાય કૃપાલીબેનને. એટલે પછી ચા ખાલી પીને ભાગવાનું છે, કેમ કે મોડું થઈ ગયું છે આ લોકોની આ મેથી લીધે મારે. તો માતાજી જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે મહેમાનોને ફટાફટ નાસ્તો દેવાઈ ગયો છે, જોઈ શકો છો મહેમાનો આવી ગયા છે. ચલો ત્યારે ફટાફટ નીકળીએ, કેમ કે આજે મોડું થઈ ગયું છે. કૃપાલીબેનને સવારમાં વહેલું જવાનું હોય છે. અને સૂર્યદાદા જો તો આવી ગયા છે જઈને આવ્યા. અને અમારા અશ્વિનભાઈ જો ઉઠી ગયા છે અને કૃપાલબેન થઈ ગયા તૈયાર. ચલો ત્યારે ચા આવી ગઈ આપણી. અને ફટાફટ કૃપાલબેનને લઈને નીકળી ગયા છે, કેમ કે આજ મોડું થઈ ગયું છે. મેડમને ફોન આવી ગયો છે. તો ચલો ત્યારે મળીએ એમની સ્કૂલમાં પહોંચી ગયા છીએ આપણે. એટલે ચલો જલ્દી ફટાફટ. તો કૃપાલીબેન ફાઇનલી રિક્ષામાં આવી ગયા. અને સવારે છે ને તમે જોયો ને વિડીયો, હું મૂકવા ગયો હતો અને સવારે તો એટલો બાફો મારી. એક બાજુ બધાને તૈયાર થવાનું ને મારી દુકાને નહીં કેકડા ભાઈ બાપો મારી હતી. કાલથી હવે વહેલું ઉઠવાનું હે ને. ચાલો એનો ગબડો ચાલ ગબડા ને કરે. તો ફાઇનલી આપણે હે આવી ગયા છીએ ઘરે. તો જોઈએ શું બનાવે જમવામાં. હવે પૂછે છે એટલે 1:30 વાગ્યા ને ઘરે આવ્યા ને ખાવા. હવે પૂછે છે કે શું ખાવું તમારે. એટલે બનાય રોટલા નહીં હોય. 4 ચણા રોટલી 2 રોટલી ભાવશે, બીજું કાંઈ નહીં. ચાલો ત્યારે મસ્ત મજાનું જમવાનું આવી જાય, જમી લઈએ. અને ધ્રુવભાઈ અમારે ખબર નહીં કંઈ રખડે છે. અને આપણે આજ છે લચ્છી લઈ આવ્યા હતા, તો હવે ગરમી ચાલુ થઈ ગઈ છે બહુ. તો બહારનો નજારો તમને બતાવીએ. અત્યારે આ લોકો છે ને સાફ સફાઈ કરી નાખે, પોતા બોતા માર દેજો છે ચોખ્ખું. આપણે આ ચૂલો આપણે છે ને સવારમાં રોજ પાણી ગરમ કરતા હોઈએ. અત્યારે તો પાણી થોડું ઘણું છે હજી.
ને એ લાકડા એ બે લાકડા નાખી એટલે હારજે. ને આ લોકોનું જો તો કામ બાકી હજી છે. આવું બધું હોય છે બપોરિયામાં. એટલે ઉનાળો આવી ગયો ને એટલે હવે મસ્ત મજાનું ખાઈને આરામ વધારે કરવાનું હોય છે. એને જો તો કેટલા વાગ્યા? 2 વાગે તો એ જમવાનું દે. પછી 3 વાગે જાવ રોટલી બોટલી બને છે એ જમવાનું આવે, જમીને આરામ કરીએ. તો વિડીયો બન્યા રહેજો. ગાઈસ તો જમવાનું આવી ગયું છે ને આવી ગઈ તો 2 સબ્જી આવી. બોલો 2 સબ્જી. પછી ખબર પડી કે 2 ખાનામાં એકની એક જ સબ્જી હે ને જતા બેઉમાં એક જ સબ્જી નાખી. મને એમ કે 2 સબ્જી આવી એટલે કે 2 શાક આવ્યા એમ. ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ. અને મેડમ બેઠા જો હતા. ટ્યુશન નહીં જવાય કેમ કે હાંજનું ટ્યુશન ઓલી બાજુ મોટી ખોડિયા. તું તો કઈ ભટકતો ધારી અમારા આ ભાઈને હે ને બોર્ડની પરીક્ષા હે તો ક્લાસ જોવા ગયા હતા. હા લેડીઝ રહ્યા ને ગામડાના હતા અને અત્યારે જો તો ક્યાં બેઠા પલાઠી વાળીને ખાવાનું હોય. બુદ્ધિ હે કે નહીં? જમીનને તો ગોટાનો ઓર્ડર આલ્યો જોઈ શકો છો. તે હમણાં ગોટો આવશે જ તો તમને ભાઈ હવે આ ડોલ એટલે કે આ લીપ મૂકશે. ગુલાબી ઓરેન્જ અને એક ઓરેન્જ અને એક કાલા કટ્ટા બધા થોડાક રાખી દો. એક કાચી કેરી. ચલો ત્યારે આ લીપ મૂકવાની હે. લીપમાં હે ને એ ગોટો આવશે ત્યાંથી બનાવે છે ભાઈ. તો તમારે કોમેન્ટમાં કહેવાનું છે ગોટો કેવો બનાવે છે અને કેવો દેખાય છે. એટલે ગોટો એટલે ગોલો પૈસા હે જોઈ લો. ચલો ભાઈ તો ગોટો આવે છે આપણે મસ્ત મજાનો. જો લીપમાંથી કેવી રીતે ગોટો આવે છે. પૈસા હે અંદર પૈસા કાઢ લેજે. તો ફાઇનલી જો તો ગોટો આવી ગયો છે ઉપર. રૂપિયા ખેંચે રે. વાવ. તો ફાઇનલી એક જ ગોલો એટલે કે એક જ ગોટામાં જો તો બધા બબડાટી બોલાવે. મારે હે ને ખાવો પડશે ને હું વિડીયો બનાવતો મારા બેટા લોકો ઉલારી જાય. કલર અલગ જ થઈ ગયો. કલર આવો એક ના નખાવા કાલા ખટો. કેટલા 3 કલર નખાયા હે. 3-4 નખાયા. ગુલાબ, નારંગી, કાચી કેરી નખાયા. કાળા કટ્ટા, કાચી કેરી નખાયો 4. 3-4 કલર ભી નખાયા. મસ્ત મજાનો. મજા આવી ગઈ. 50 રૂપિયાનો હતો. બધા ભેગા થઈને ટેસ્ટ કર્યો. આજે એન્જોય કર્યું. એન્જોય નહીં કેકડા બેન બોલ્યા અમારે ગોટો આવ્યો ને યાર ઘંટડી હવે દર ઉનાળામાં વાગશે. તો હવે રોજ જાય. એને ખબર કે આ લોકો લીધો 50 નથી તો ઘણી વગર થઈ. હા બરોબર. તો વાહ અહીંયા રોજ જાય આવશે આ બાજુ. જોયું આ લોકો કેટલું આમ આ લોકો અત્યારે વૈજ્ઞાનિક હતા ને લેડીઝ તો આપણો દેશ ક્યાંય નીકળી ગયો હતો. જોજો ઓલે આ લોકોને જ વૈજ્ઞાનિક બનાવવાના હતા હે ને. હાજે લઈ છે કેવો પેલા લેતા તો. આ લોકો બહુ વિચારી નાખે. વૈજ્ઞાનિક જેટલું ના વિચારે ને એટલું આ લોકો એનથી 4 ગણું વિચારે. પેલા ઇડલી લેવા થઈ જાય પછી. એને એમ આશા તો હોય ને કે આ લોકો લે એમ. આ લોકો લે મારું કામ થઈ જાય. ચલો ત્યારે ફાઇનલી ફટાફટ આ લોકો મસ્ત લે મજાનું ઘણું બધું જમી લઈએ. પાછું. એટલે કે નાસ્તો એટલે કે ગોટો ઠંડો. દોરો લઈને નાખ. એને જો ભરતભાઈ આઈનો વિડીયો જોતા હતા અને ગોટો ખાઈએ રે એન્જોય કરીએ રે. જો અને બધાને ઓટ જોવો તો ઓટ જો તો આને બધા ઓટ જોવો તો ઓટ જો લાલ છોકરી જેવો મારે ના થાય. લાલ જ છે પેલે વિમલ ભાયડા છે ભાયડા. આ જો તો મોટું લાલ ઝાડ ચાલો ગાઈસ તો ધ્રુવભાઈના સરાયા હતા અને એને કઈ કેવા આવ્યા હતા. અત્યારે તું બહુ વધારે વિચારીશ નહીં. રાતે વહેલો ઉઠી જજો અને સવારે વહેલો ઉઠી વાંચી લેવા. 4-5 વાગે ગ્રુપની અંદર જે પેલું મૂક્યું ને પીડીએફ લિંક મૂકી ને જોઈ ડારો એ આખી વાંચી લે. એટલે ધ્રુવભાઈને બોર્ડની પરીક્ષા છે તો સર મળવા આવ્યા છે કે કેવી તૈયારી કરે છે. બસ એ તૈયાર કરી લેજે અને નવનીતમાંથી છે ને અલંગ અર્થ વિસ્તાર એ મંગાવી લઈએ. અર્થ વિસ્તાર નવનીતના બેઠા પૂછે
તો ધ્રુવભાઈના હે ને સાહેબ આવીને ગયા છે અને હવે આ મેડમને હે ને થોડુંક વાર ડુંગળી બટાકા ને એવું બધું લેવાનું છે. તો ચલો ત્યારે બજારમાં જવાનું છે. તો ધ્રુવભાઈ બિહારી આખી દુકાને બેહો અને લઈ આવીએ ડુંગળી અને બટાકા ને એવું બધું. લે તો આવું બધું હોય છે. જો તો બજારમાં પાછું લેવાનું હોય, શાકભાજી દુકાને કરવાની હોય, સામાન લઈ રહ્યા એ લોકો. અને જવાનું છે આપણે દુકાને. મળીએ તમને દુકાને. ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે અને ઘરે જમવાનું બનાવવાનું ચાલુ છે. ધ્રુવભાઈ તો ખાવા મળી ગયા છે ને કૃપાળીબેનને પરીક્ષાની તૈયારી કરાવી રહ્યા નહીં. અને અમારે ધ્રુવભાઈના સર આવ્યા હતા, તમે જોયું ને સ્કૂલમાં ડાયરેક્ટ એટલે કે દુકાને જ આવી ગયા હતા. એટલે ધ્રુવભાઈને સમજાવવા આવ્યા હતા કે થોડુંક ધ્યાન દેજો અને પાસ થાવ એવું બધું કંઈ ગયા હતા. પુલાવ બનાવ્યા છે અને બીજું કંઈ બનાવવાનું ચાલુ જ છે. એટલે કે સુગંધ આવે રહી. હજી હવે ચાલુ થાય રહ્યા મેથીના ભજીયા. તો ગરમ ગરમ મેથીના ભજીયા ખાઈ લઈએ, કરીએ આરામ અને મળીએ કાલે. કેમ કે હવે તો સારું રોજ ઉઠવાનું થાય છે. ઓને જવાનું મારે જવાનું એવું બધું હોય. 5:30 ઉઠતા હતા ને, હવે 5 વાગે. જોજો તમે કાલના વિડીયોમાં તમે જોજો. આ 5 વાગે તો આપણે છે ને ચૂલો હરગાઈ દેવાનો છે. તો મળીએ તમને. કેમ કે અત્યારનો વિડીયો છે ને બહુ લાંબો થઈ જાય. તો મળીએ કાલે તમને. તો જય માતાજી.